ભારત સહિત વિશ્વભરમાં તારીખ 1 થી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની રાજવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો। આજે રાજ્યભરની હોસ્પિટલોમાં પદાધિકારીઓ અને અધિકારીઓએ વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પણ પ્રારંભ કર્યો હતો। મંત્રી ભાનુબેન માતાઓને સ્તનપાનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જન્મ બાદનું પ્રથમ દૂધ માતાનું ધાવણ બાળક માટે અમૃત સમાન છે, જેથી આપણે ગળસુતી જેવા પારંપરિક રિવાજો બંધ કરી અને જન્મના પ્રથમ કલાકમાં જ માતાનું દૂધ જ આપવું જોઈએ। વિશ્વભરમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે અને બાળકના સ્વાસ્થ્યને વધુને વધુ સુદૃઢ અને તેના માટે જાગૃતિ લાવવા માટે 1992 થી વિશ્વમાં સ્તનપાન સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી। બાળકના જન્મ પછી તરત જ માતાનું ઘટ્ટ પીળું દૂધ જન્મજાત શિશુને આપવું જોઈએ। આ દૂધમાં બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ માટે ખૂબ જ મહત્વનું છે। બાળકને જન્મથી જ પ્રથમ 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ જ રાખવું જોઈએ તેમજ પણ તેમણે ઉમેર્યું હતું। આ પ્રસંગે મંત્રીએ સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેકોલોજી વોર્ડની પણ મુલાકાત લીધી હતી। શિશુઓની માતા સાથે સ્તનપાનના ફાયદાઓ વિશે સંવાદ કરી અને કીટનું વિતરણ કર્યું હતું। કાર્યક્રમ બાદ હોસ્પિટલના કેમ્પમાં મંત્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું।